હેર વધતા નથી, સતત હેરફોલ થાય છે, ડેમેજ હેરથી કંટાળી ગયા છો તો ચિંતા કરવાની જરૂર નથી. તમારા લાંબા વાળનું સપનું હવે પૂરું થશે, કેમ કે આજે એવી ટિપ્સ જણાવીશું જેનાથી હેર વધશે પણ ખરી અને મજબૂત પણ થશે. ખરાબ લાઇફસ્ટાઇલ અને પોલ્યુશનના કારણે વાળ ડેમેજ થઈ જાય છે. જો તમારે ઝડપથી વાળને ઘૂંટણ સુધી લાંબા કરવા હોય તો ઘણા ઘરગથ્થુ ઉપચાર છે જેને તમે ટ્રાય કરી શકો છો. જી હા, વાળને લાંબા અમુક ડ્રિંક્સ છે જે તમે ઘરે પણ બનાવી શકો છો. પહેલું છે, જો તમે વાળ લાંબા કરવા માંગો છો તો આમળા, નાળિયેર પાણી, બીટ અને સંતરાને મિક્સ કરી એક ડ્રિંક બનાવી શકો છો. અઠવાડિયામાં 3 થી 4 વખત તેને પીવાનું શરૂ કરો. તેનાથી હેર ગ્રોથ પણ ઝડપી થશે. જો વાળને ખરતા અટકાવવા હોય, લાંબા પણ કરવા હોય તો 1 ચમચી વરિયાળીને તુલસીના બીને રાત્રે પાણીમાં પલાળી દો. સવારે ખાલી પેટે આ પાણી પી જાઓ. થોડાક દિવસોમાં તમે અનુભવશો કે લાંબા વાળ થવા લાગ્યા છે. એલોવેરા જ્યુસ એમિનો એસિડ અને કેરાટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને વાળના મૂળ મજબૂત બને છે. દિવસની શરૂઆત એલોવેરા જ્યુસ પીને કરશો તો તેનાથી પણ વાળનો ગ્રોથ વધે છે. વાળને મૂળમાંથી મજબૂત કરવા હોય તો ચિયા સીડ, અળસીના બી, સૂર્યમુખીના બી અને કમળના બીને શેકી અને વાટી લો. હવે આ બીજના મિશ્રણને પલાળી બદામ, પલાળેલા ખજૂર અને દૂધ સાથે મિક્સ કરી સ્મૂધી બનાવો. આ સ્મૂધી પીવાથી વાળને જરૂર પોષણ મળશે અને વાળ લાંબા થશે. વાળની સુંદરતા ઘણી વસ્તુઓ પર આધાર રાખે છે, જેમ કે કોઈ અંડરલાઇન કન્ડિશન છે, તમને પીસીઓડી, પીસીઓએસ, હાઇપોથાઇરોઇડિઝમ, એનિમિયા, આ બધી વસ્તુઓમાં હેરફોલની તકલીફ જોવા મળે છે. આ ઉપરાંત તમે કેવા એન્વાયરમેન્ટલ એક્સપોઝરમાં કામ કરો છો, તમારું ડાયટ, તમારું સ્ટ્રેસ લેવલ, તમારું જીનેટિક્સ અને તમારી પ્રકૃતિ, દરેક વસ્તુ વાળમાં વધારે રોલ પ્લે કરે છે. જેમ કે પિત્ત પ્રકૃતિના જે લોકો હોય એમને વાળ ખરવાની સમસ્યા અને જલ્દી વાળ સફેદ થવાની સમસ્યા જોવા મળે છે, જેને આયુર્વેદમાં ખાલિત્ય અને પાલિત્ય કહેવામાં આવે છે. આમળાને આયુર્વેદમાં વયસ્થાપન કહેવામાં આવ્યું છે, જે તમારી એજિંગ પ્રોસેસને ડિલે કરે છે. જેથી દરરોજ આમળાનો રસ પીવાથી પણ તમારી વાળની હેલ્થ સારી થઈ શકે છે. આ ઉપરાંત તમે એલોવેરા જ્યુસ પણ લઈ શકો છો. બીટ, ગાજર, પાલક વગેરે જેવા શાકભાજીનો પણ તમે જ્યુસ પી શકો છો. આ ઉપરાંત લોકલ એપ્લિકેશન માટે તમે ભૃંગરાજ તેલ, ચંદનાદી તેલ, યષ્ટિમધુ તેલ, ધતુરપત્રાદી તેલ, ગુંજાદી તેલ, નીંબ તેલ વગેરેનો ઉપયોગ કરી શકો છો અને આ તેલનો નશ્ય તરીકે પણ ઉપયોગ કરી શકો છો. વાળમાં જો વધારે પડતી વૃક્ષતા એટલે કે ડ્રાયનેસ રહેતી હોય તો જેઠીમધનો પાવડર અને મેથીનો પાવડર બંનેની પેસ્ટ દહીંમાં બનાવી અને તેનું લોકલ એપ્લિકેશન કરવાથી પણ વાળ ખૂબ જ સિલ્કી બને છે. ડુંગળીનો રસ લગાવવાથી પણ વાળ જલ્દી વધે છે, કારણ કે ડુંગળીમાં સલ્ફર હોય છે. દક્ષિણ ભારતમાં વાળ લાંબા કરવા માટે મીઠા લીમડાની પેસ્ટ દહીંમાં મિક્સ કરી લગાડવામાં આવે છે. આ પેસ્ટ એલોવેરા જેલ સાથે મિક્સ કરી પણ ઉપયોગમાં લઈ શકો છો. બીજો એક ઉપાય છે, નાળિયેરના તેલમાં લીમડાના પાનને ઉકાળો. આ મિશ્રણને ઠંડુ કરી સ્કેલ્પમાં લગાવો. આ રીતે અઠવાડિયામાં 2 વાર ટ્રાય કરો તો થોડાક દિવસમાં ફરક પણ દેખાશે અને વાળ ઝડપથી વધશે.